નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. શ્રી ભાતીજી યુવક મંડળ મકરપુરા ગામ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ 500 જેટલા યુવા ભક્તો મકરપુરા ગામથી પવિત્ર શક્તિપીઠ પાવાગઢ ખાતે બાઇક રેલી સ્વરૂપે પહોંચી મહાકાળી માના દર્શન કરશે. આજરોજ શ્રી ભાતીજી યુવક મંડળ મકરપુરા ગામ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ 500 જેટલા યુવા ભક્તો મકરપુરા ગામથી પવિત્ર શક્તિપીઠ પાવાગઢ ખાતે બાઇક રેલી સ્વરૂપે પહોંચી મહાકાળી માના દર્શન કરશે તથા માતાજીના મંદિરે 51 ફૂટની ધજા ચડાવી રાસ ગરબા રમીને ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવશે. આટલું સુંદર આયોજન દર વર્ષે શ્રી ભાતીજી યુવક મંડળના પ્રિન્સ ઠાકોર તથા મંડળના સર્વે કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે છે. આજ રોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસ નિમિત્તે શ્રી ભાતીજી યુવક મંડળ મકરપુરા ગામ દ્વારા લગભગ 250 નવયુવાનો પોતાની બાઇક લઈને ટોટલ 500 નવયુવાનો અહીંયા આગળથી નીકળશે અને મકરપુરા ગામથી લઈને હાલોલ થઈને અમે પવિત્ર શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન કરીશું. મહાકાળી માતાના દર્શન કરીને અમે ત્યાં આગળ 51 ફૂટની ધજા ચડાવીશું, ત્યાં રાસ ગરબા રમીશું અને માતાજીની પૂજા ભક્તિ કરીશું. આ આયોજન છેલ્લા 5 વર્ષથી બહુ સફળતાપૂર્વક થઈ રહ્યું છે અને આ 6ઠું વર્ષ અમે શરૂઆત કરી છે અને આ વખતે અમે ટોટલ 500 નવયુવાનો છે. જ્યારે આ યાત્રા શરૂ થઈ હતી એ સમયે ફક્ત 25 લોકોથી શરૂઆત થઈ હતી અને નવયુવાનો હાલની તારીખમાં તમે જોઈ શકો છો 500 નવયુવાનો છે અને આ એક એકતા અને શક્તિનું સ્વરૂપ છે અમારું મકરપુરા ગામ. સુવિધા આપવામાં આવે છે અને રૂટ કેવો હોય છે? શ્રી ભાતીજી યુવક મંડળ દ્વારા જેટલા બી નવયુવાનો અહીંયા આગળથી નીકળે છે એ લોકોને અમે અહીંયા આગળથી પાણી માટેની સારી એવી સુવિધા આપીએ છીએ. સાથે સાથે અહીંયા આગળથી મકરપુરા ગામથી થઈને તરસાલી થઈને હાલોલ રોડ પર અમે એક હોટલ ફિક્સ કરેલી હોય છે, ત્યાં આગળ અમને જમવા માટેની સારી એવી સેવા આપીએ છીએ હોટલમાં અને જમીને પછી બધા દર્શન કરવા માટે માતાજીના મંદિરે જાય છે અને સાંજે 5 વાગ્યા પછી અમે ત્યાં ધજા ચડાવવાના છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.